નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ બોરિયાવી. તો આજે આપણે ચતુષ્કોણ ચેપ્ટરનો એક આગળનો એક્ઝામ્પલ જોઈશું. આ તમારા બુકનો જે એક્ઝામ્પલ છે ને બહુ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. લાસ્ટ ટાઈમ જે આપણે પ્રતીક મધ્યબિંદુ પ્રમેય અથવા તો કન્વર્ઝ ઓફ મિડ પોઈન્ટ થિયરમ જે ભણ્યા હતા એના બેઝ આ એક્ઝામ્પલ છે, બરાબર છે. અને જેમ મેં તમને કીધું કે ભૂમિતિમાં રકમ અને આકૃતિ જોઈને ગભરાવાનું નહીં. ગમે તેટલી કન્જસ્ટેડ આકૃતિ તમને આપી હોય, ગમે તેવી રકમ તમને આપી હોય, પણ શું આપ્યું છે અને આપણે શું સાબિત કરવાનું છે, જો એટલું તમે ઓળખતા થઈ જાવ તો પછી 30% એક્ઝામ્પલ આપણો પૂરો થઈ જાય, બરાબર છે. એટલે રકમ જોઈને ક્યારે કે ફિગર જે આપી હોય એ જોઈને ક્યારેય પણ કન્ફ્યુઝ થવાનું નહીં. રકમમાં શું આપ્યું છે એ શું સાબિત કરવાનું છે એ આપણે ફિગરમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું, બરાબર છે. તો કોઈ બી એક્ઝામ્પલ કદાચ ચોપડીની બહારનો એક્ઝામ્પલ આવે તો પણ તમને આવડી શકે. તમારા ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ, બરાબર છે. તો શું કહે છે એક્ઝામ્પલ કે સમાંતર રેખાઓ એલ એમ એન ની છેદિકા પી એન્ડ ક્યુ છે, બરાબર છે. શું કહે છે તમને એક્ઝામ્પલમાં કે એલ એમ અને એન ત્રણ સમાંતર રેખાઓ આપેલી છે, બરાબર છે. પ્લસ બીજું શું કહે છે પી એન્ડ ક્યુ. તો પી અને ક્યુ એ શું છે એમની છેદિકાઓ છે, બરાબર છે. શું કીધું છે કે એલ એમ એન ત્રણ સમાંતર રેખાઓ આપી છે તમને, પી એન્ડ ક્યુ એ એમની છેદિકાઓ છે, છેદે છે. કેવી રીતે કે એલએમએન રેખાઓને, બરાબર છે. તો રેખા એલએમએન એ રેખાઓ પી પર સમાન અંતખંડો એ બી અને બીસી ને કાપે છે. હવે જે આ એલએમએન ને પી અને ક્યુ છેદિકાઓ જે છેદે છે એ કેવી રીતે છેદે છે એની વાત કરી છે કે ભાઈ પી જે રેખા છે એ એવી રીતે છેદે છે કે અંતખંડો એ બી અને બીસી કેવા હોય, સમાન હોય. કેવી રીતે છેદે છે? એલએમએન જે સમાંતર રેખાઓ છે એમની એક છેદિકા પી છે, એક છેદિકા ક્યુ છે. પી છે એ એમને એવી રીતે છેદે છે કે અંતખંડો એટલે એ બી અને બીસી ને સમાન કાપે છે, બરાબર છે. શું આપ્યું છે તમને તો એ બી અને બીસી પી જે છે એ ત્રણ જે સમાંતર લાઈન છે અને એવી રીતે છેદે છે કે જેથી એ બી અને બીસી સમાન થાય. આ વાક્ય આ કહેવા માંગે છે કે સમાન કાપે છે અંતખંડોને, બરાબર છે. હવે આ એસી ટોટલ છે, એ બી અને બીસી સમાન થાય એ રીતે કાપે છે. તો બી એ શું થશે? એસી નું મધ્ય બિંદુ થશે. ખબર પડી શું કહેવા માંગુ છું? શું આપ્યું છે રકમમાં કે ભાઈ પી જે છે એ એલએમએન ને એવી રીતે કાપે છે જેથી એ બી અને બીસી સમાન હોય. હવે એ બી અને બીસી સમાન હોય તો આ બી એ શું થશે? મધ્ય બિંદુ. ખબર પડી? એ બી અને એસી સમાન હોય એ રીતે કાપે છે, બરાબર છે. તો સાબિત કરો કે એલએમએન રેખાઓ ક્યુ પર સમાન અંતખંડો ડીઈ અને ઈએફ કાપે છે. આટલી વસ્તુ તમને આપી છે. સાબિત શું કરવાનું છે કે ભાઈ પી જે રીતે એ બી અને બીસી ને સમાન અંતખંડોમાં કાપે છે એ જ રીતે ડી ક્યુ એ એલએમએન ને ડીઈ અને ઈએફ સમાન થાય એ રીતે કાપે છે. શું સાબિત કરવાનું છે આપણે કે જે આ ક્યુ છેદિકા છે એ એલ એમ અને એન ને એવી રીતે કાપે છે કે જેથી ડીઈ અને ઈએફ સમાન થાય. હવે ડીઈ અને ઈએફ સમાન થાય ધેટ મીન્સ વોટ કે ઈ મધ્ય બિંદુ થાય એવું આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? ઈ મધ્ય બિંદુ સાબિત કરો. ફરીથી જુઓ મેં તમને શું કીધું કે ભૂમિતિમાં રકમ, આકૃતિ આ બે વસ્તુઓ પરથી શું આપ્યું છે ને શું સાબિત કરવાનું છે એ તમને શોધતા આવડવું જોઈએ કે તમને શું માહિતી આપી છે અને શું સાબિત કરવાનું છે, બરાબર. ફરીથી જોઈએ શું આપ્યું છે અહીંયા કે ત્રણ રેખાઓ આપી છે સમાંતર એલ એમ એન, એમની બે છેદિકાઓ આપી છે પી અને ક્યુ. પી છેદિકા એવી આપી છે કે જેથી એ બી અને બીસી સમાન થાય. ફર્સ્ટ થિંગ. હવે એ બી અને બીસી સમાન થાય ધેટ મીન્સ વોટ કે બી એ શું થશે તો કે એસી નું મધ્ય બિંદુ થશે. આટલી વસ્તુ તમને આપી છે. સાબિત શું કરવાનું છે કે ભાઈ જે ક્યુ જે રેખા છે ક્યુ લાઈન એ એવી રીતે કાપે છે એલએમએન ને કે ડીઈ અને ઈએફ એ સમાંતર સમાન થાય. હવે સમાન થાય એટલે શું? ડીઈ અને ઈએફ ક્યારે સમાન થાય? જ્યારે ઈ એમનું મધ્ય બિંદુ હોય. એટલે આપણે સાબિત શું કરવાનું છે કે ડીઈ બરાબર ઈએફ. પણ એનો મતલબ શું કે આપણે અલ્ટિમેટલી શું સાબિત કરવાનું છે કે ઈ એ મધ્ય બિંદુ છે.
આ તમને મેં રકમ અને આકૃતિ સમજાવી, બરાબર છે, બેઝિક કોન્સેપ્ટની મદદથી, બરાબર. હવે જુઓ, ચતુષ્કોણ ચેપ્ટરમાં મેં તમને કીધું હતું કે જેવો મધ્ય બિંદુ શબ્દ દેખાય રકમમાં કે મધ્ય બિંદુ આપ્યું છે એટલે આપણી લાઈટ સીધી ઝળકવી જોઈએ. એ બે જ પ્રમેય છે આપણી જોડે, એક છે મધ્ય બિંદુ પ્રમેય અને બીજો છે પ્રતીક મધ્ય બિંદુ પ્રમેય અથવા તો પ્રમેય 8.9 કન્વર્ઝ ઓફ મિડ પોઈન્ટ થિયરમ. એક છે મિડ પોઈન્ટ થિયરમ, બીજો છે કન્વર્ઝ ઓફ મિડ પોઈન્ટ થિયરમ. હવે જેવું મધ્ય બિંદુ તમને રકમમાં દેખાયું તો મેં તમને જેમ આગળ વગાડીને કહું છું કે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક પ્રોપર્ટી તમને ઊંઘમાંથી પણ ઉઠાડે તો યાદ હોવી જોઈએ. સિમિલરલી જેવું મધ્ય બિંદુ દેખાય તો મધ્ય બિંદુ પ્રમેય લગાવો કે કન્વર્ઝ ઓફ મિડ પોઈન્ટ 8.9 લગાવો પ્રમેય, એ બે તમને આવડવું જોઈએ. કે પ્રતિપ્રમેય લગાવો કે પ્રમેય લગાવો, એ ક્યારે તમને આવડશે કે તમને મધ્ય બિંદુ પ્રમેય અને પ્રતીક મધ્ય બિંદુ પ્રમેય એ બંનેનો જો ડિફરન્સ ખબર હોય તો તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો કે આમાં કયો પ્રમેય લાગશે. ફરીથી મધ્ય બિંદુ પ્રમેય શું હતું? તો મધ્ય બિંદુ પ્રમેયમાં બે કન્ડિશનો હોય. એક તમને ત્રિકોણ આપેલો હોવો જોઈએ, બીજી વસ્તુ શું હોવી જોઈએ કે બે મધ્ય બિંદુઓ ખબર હોવી જોઈએ, કોઈ પણ બે બાજુઓના. એક ત્રિકોણ આપ્યો હોય, બીજી કન્ડિશન મધ્ય બિંદુ આપ્યા હોય, પણ કેવા? બે મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુ પ્રમેય શું કહેતો હતો કે ભાઈ બે મધ્ય બિંદુમાંથી પસાર થતો રેખાખંડ એ ત્રીજી બાજુને કેવો હોય તો કે સમાંતર હોય અને એના કરતા અડધો હોય. એટલે મધ્ય બિંદુ પ્રમેય માટે કઈ બે કન્ડિશન હતી? ફોર એક્ઝામ્પલ, મધ્ય બિંદુ પ્રમેય માટે તો એક તો કે ત્રિકોણ તમને આપેલો હોવો જોઈએ અને બીજું શું આપેલું હોવું જોઈએ? બે મધ્ય બિંદુ બાજુઓ. આ બે વસ્તુ તમને આપેલી હોય તો મધ્ય બિંદુ પ્રમેય શું કહે છે કે ભાઈ બે જે મધ્ય બિંદુઓ તમને આપેલા હોય કોઈ પણ બે બાજુઓને એને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર હોય પ્લસ ત્રીજી બાજુ કરતા અડધો હોય. પ્રતીપ અથવા તો વિપરીત મધ્ય બિંદુ પ્રમેય શું કહે છે? 8.9. આમાં કઈ કન્ડિશન હતી? એક તો હોવું જોઈએ કે ભાઈ ત્રિકોણ આપેલો હોવો જોઈએ, કાલ મેં તમને સમજાવ્યું હતું, બરાબર. પહેલી કન્ડિશન શું હતી કે તમને કોઈ એક ત્રિકોણ આપેલો હોવો જોઈએ. બીજી કન્ડિશન શું હતી? આમાં બે મધ્ય બિંદુ આપેલા હોય, પેલામાં તમને એક જ મધ્ય બિંદુ આપેલું હોય. બીજી કન્ડિશન શું હતી કે કોઈ પણ એક બાજુનું એક મધ્ય બિંદુ તમને ખબર હોવી જોઈએ. ત્રીજી કન્ડિશન શું હતી કે ધારો કે એક મધ્ય બિંદુ તમને ખબર છે, બરાબર છે, તો હવે એ મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી ત્રિકોણની બીજી બાજુને સમાંતર આપણે રેખા દોરીએ તો એ ત્રીજી બાજુને દુભાગે અથવા તો ત્રીજી બાજુના મધ્ય બિંદુમાં છેદે. શું કહેવા માંગુ છું ફરીથી કે પ્રતીક મધ્ય બિંદુ પ્રમેયમાં આપણે શું જોયું હતું કે ધારો કે એક તમને ટ્રાયેંગલ આપ્યો હોય એબીસી, ઓકે, એનું એક બાજુનું કોઈ મધ્ય બિંદુ તમને આપ્યું છે, લેટ્સ સપોઝ આ ડી છે, બરાબર છે. તો આમાં બે મધ્ય બિંદુ હોય, આમાં એક મધ્ય બિંદુ હોય. હવે આમાં પ્રતીક મધ્ય બિંદુ પ્રમેયમાં શું હતું કે ભાઈ આ એક મધ્ય બિંદુમાંથી પસાર થતી એવી રેખા કે જે બીજી બાજુને સમાંતર હોય. ફોર એક્ઝામ્પલ, હું એવી લાઈન દોરું કે જે બીસી ને કેવી હોય? બીજી બાજુને સમાંતર હોય. તો એ જે ત્રીજી બાજુને જ્યાં છેદે એ ક્યાં છેદે? મધ્ય બિંદુમાં છેદે અથવા તો ત્રીજી બાજુને શું કરે? દુભાગે. તો અહીંયા આપણે આજે ઈ પોઈન્ટ લઈએ. શું કીધું? એક મધ્ય બિંદુ ડી આપ્યું છે, બરાબર છે. હવે ડી માંથી પસાર થતી અને બીસી ને સમાંતર લાઈન હું દોરું તો એ સામેની બાજુને ક્યાં છેદે? તો કે મધ્ય બિંદુમાં છેદે, બરાબર. એટલે ત્રીજી કન્ડિશન શું હતી કે ભાઈ મધ્ય બિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને મધ્ય બિંદુમાં છેદે. ખબર પડી? વિપરીતમાં શું હતું
એક ત્રિકોણ આપેલો હોવો જોઈએ, પહેલી કન્ડિશન. આમાં બે કન્ડિશન હતી, 1 2. આમાં ત્રણ કન્ડિશન હતી, 1 2 અને 3. એક મધ્યબિંદુ આપેલું હોવું જોઈએ, એ મધ્યબિંદુમાંથી પસાર થતી એક એવી રેખા હોવી જોઈએ કે જે બીજી બાજુને કેવી હોય, સમાંતર હોય. તો ત્રીજી બાજુને શું કરે, મધ્યબિંદુમાં છેદે અથવા તો દુભાગે. હવે જુઓ, મેં તમને કેમ કીધું કે આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં હોવો જોઈએ. એ હવે આપણે એક્ઝામ્પલ જેવો લઈશું એટલે ખબર પડશે કે તમને એક મધ્યબિંદુ આપ્યું છે, બે મધ્યબિંદુ આપ્યું છે, તો કયો પ્રમેય લગાવો એ તમને આ કોન્સેપ્ટ ક્લિયર હોય, બંનેનો ડિફરન્સ, તો તમે ઇઝીલી કહી શકો કે ભાઈ મારે આ લગાવવો છે. બરાબર છે. તો ભગવાનનું નામ લઈને આ તમારા કોન્સેપ્ટ મેં ફરીથી ક્લિયર કરાવ્યો કે આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. વિદ્યાર્થીઓનો સૌથી વધારે પ્રોબ્લેમ એ જ થાય છે કે મધ્યબિંદુ પ્રમેય લગાવો કે પ્રતિબિંદુ પ્રમેય લગાવો. બરાબર છે. આપણે ભગવાનનું નામ લઈને પહેલા એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ભૂમિતિમાં મેં તમને શું કીધું હતું, બીજું કશું જોવાનું નહીં, આપેલી માહિતી શું છે અને શું સાબિત કરવાનું છે, પહેલું કામ આપણે એ જ કરવાનું. બરાબર છે. તો ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ. તો કે આપેલી માહિતી શું આપી છે, સમાંતર રેખાઓ LMN અને P અને QM ની છેદિકાઓ છે. તો શું આપ્યું છે કે સમાંતર રેખાઓ LMN છે. ધેટ મીન્સ L પેરેલલ M પેરેલલ N. એક વસ્તુ તમને આ આપી છે કે ભાઈ ત્રણ રેખાઓ કેવી છે, તો કે સમાંતર છે. બીજું શું આપ્યું છે કે P અને Q છેદિકાઓ છે. એમાં P માં શું આપ્યું છે કે AB અને AC સમાન હોય એ રીતે P એ શું કરે છે, LMN ને છેદે છે. એટલે બીજી વસ્તુ શું આપી છે, AB બરાબર BC. આ વસ્તુ તમને આપી છે. અને AB બરાબર BC આપી છે એનો મતલબ શું છે કે B ને શું કીધું છે એમને, AC નું મધ્ય બિંદુ છે. આનો મતલબ શું થાય કે B એ AC નું મધ્ય બિંદુ છે. આ વસ્તુ તમને આપી છે કે ભાઈ આ B છે એ AC નું મધ્ય બિંદુ છે. આટલી વસ્તુ આપી છે. સાબિત શું કરવાનું છે, તો આ વસ્તુ સાબિત શું કરવાનું છે. તો શું સાબિત કરવાનું છે કે Q જે રહી લાઈન, Q એવી રીતે છેદે છે LMN ને કે જેથી DE અને EF સમાન થાય. શું સાબિત કરવાનું છે કે DE બરાબર EF અને એકચ્યુઅલી DE બરાબર EF, DE અને EF ને સમાન સાબિત કરવાના છે. એટલે આપણે શું સાબિત કરવાનું છે કે E એ DF નું મધ્ય બિંદુ છે. સો આપણો અલ્ટિમેટ ગોલ શું છે કે E એ DF નું મધ્ય બિંદુ છે એવું સાબિત કરો. આપ્યું છે શું કે B એ AC નું મધ્ય બિંદુ છે. ખબર પડી? 30% એક્ઝામ્પલ આટલું તમને લખતા આવડી ગયું ને, રકમ વાંચીને આકૃતિ જોઈને 30% એક્ઝામ્પલ તમે પૂરો થઈ ગયો એવું સમજી લેવાનું. હું તમને છાતી ઠોકીને કહું છું. બરાબર છે, મારા એક્સપિરિયન્સ પર. નાવ સાબિતી જોઈએ. તો હવે જુઓ, જેવું મધ્યબિંદુ દેખાણું એટલે આપણને ખબર પડી કે બે પ્રમેય છે આપણી જોડે. કાં તો મધ્યબિંદુ પ્રમેય હું વાપરી શકું, કાં તો એનો વિપરીત અથવા તો પ્રતિ પ્રમેય વાપરી શકું. તો અહીંયા જુઓ, પહેલા તો આપણે મધ્યબિંદુ પ્રમેય વાપરવા માટે પહેલું વસ્તુ તો શું જોશે કે ત્રિકોણ જોશે કોઈ પણ એક. હવે આપણે સાબિત શું કરવાનું છે કે E મધ્યબિંદુ છે, B મધ્યબિંદુ આપ્યું છે, તો B થી આપણે E સુધી જવાનું છે. શું કહ્યું મેં તમને કે B થી E સુધીનું સફર મારે પાર કરવાનું છે. ઓકે. નાવ અહીંયા તમને કોઈ ત્રિકોણ દેખાય છે કે જેમાં આપણે B મધ્યબિંદુનો યુઝ કરી શકીએ? શું કહેવા માંગુ છું કે મધ્યબિંદુ પ્રમેય લગાવો કે પ્રતીક મધ્યબિંદુ પ્રમેય લગાવો. પહેલી કન્ડિશન તો બંનેમાં શું છે કે એક ત્રિકોણ મારે જોઈશે, ફર્સ્ટ કન્ડિશન. તો અહીંયા B મધ્યબિંદુનો યુઝ થતો હોય એવો ક્યાંય ત્રિકોણ તમને દેખાય છે? તો કે હા, ACF ટ્રાયેંગલ દેખાય છે. ACF ટ્રાયેંગલ જુઓ. કયો ટ્રાયેંગલ દેખાય છે? હું તમને કયા ટ્રાયેંગલ ની વાત કરું છું?
ACF ની વાત કરીએ છીએ આપણે. ACF આ ટ્રાયંગલ દેખાય છે, ACF ટ્રાયંગલ. એમાં શું આપ્યું છે? BA મધ્ય બિંદુ છે, આટલું આપ્યું છે. પ્લસ બીજું શું આપ્યું છે કે M અને N કેવા છે? એકબીજાના સમાંતર છે. એટલે ચલો આપણે બંનેમાં એક કન્ડિશન તો આપણે રાઈટ થઈ ગઈ, ભાઈ આપણે ત્રિકોણ મળી ગયું. મધ્યબિંદુ પ્રમેય યુઝ કરવો કે પ્રતીક મધ્યબિંદુ પ્રમેય યુઝ કરવો એ સેકન્ડરી વસ્તુ છે, પણ પહેલું તો આપણે ત્રિકોણ ફાઇન્ડ કરી દીધો. કેવો ત્રિકોણ? આપણે B થી E નો સફર કાપવાનો છે. કેવો ત્રિકોણ આપણને મળે કે જેમાં B મધ્યબિંદુ આપણને યુઝ કરી શકીએ એવું. નાવ સેકન્ડ કન્ડિશન વિચારો. જો અહીંયા બે મધ્યબિંદુ તમને ખબર હોત, તમને એ ખબર હોત કે G એ મધ્યબિંદુ છે, તો તમે મધ્યબિંદુ પ્રમેય યુઝ કરી શકો. પણ અહીંયા તમને શું આપ્યું છે? મધ્યબિંદુ ત્રિકોણમાં એક જ આપ્યું છે કે ભાઈ B એ AC નું મધ્યબિંદુ છે, એટલું આપ્યું છે. ધારો કે તમને એવું આપ્યું હોત કે ભાઈ G એ AF નું મધ્યબિંદુ છે, તો તમને બે મધ્યબિંદુ મળત, તો તમે કયો પ્રમેય યુઝ કરો? તો મધ્યબિંદુ પ્રમેય યુઝ કરો. પણ અહીંયા તો શું કીધું છે તમને કે ના ભાઈ, ખાલી તમને એક જ વસ્તુ ખબર છે કે B એ AC નું મધ્યબિંદુ છે, પૂરું. તો બીજી કન્ડિશન કાની સેટિસ્ફાઈડ થાય છે? પ્રમેય 8.9 ની સેટિસ્ફાઈ થાય છે. શું આપ્યું છે? એક મધ્યબિંદુ આપ્યું છે. એટલે બીજી કન્ડિશન પણ અહીંયા આપણી સેટિસ્ફાઈ થઈ કે ભાઈ એક મધ્યબિંદુ આપ્યું છે. એટલે આપણા મગજમાં હવે ક્લિયર થોડું થવા લાગ્યું કે ભાઈ પ્રમેય 8.9 નો અહીંયા યુઝ થશે, પ્રતીક પ્રમેયનો. એટલો આપણને હવે આઈડિયા આવ્યો કે ભાઈ બે મધ્યબિંદુ આપ્યા નથી, એટલે અહીંયા આ વસ્તુ થશે નહીં. નાવ ત્રીજી કન્ડિશન છે કે ભાઈ પ્રતીક પ્રમેય મધ્યબિંદુ પ્રમેયનો મારે પ્રતીક પ્રમેય અથવા કન્વર્સ ઓફ મિડ પોઈન્ટ થિયરમ મારે વાપરવો હોય, ત્રીજી કન્ડિશન કઈ હોય કે આ મધ્યબિંદુમાંથી પસાર થતી એવી રેખા કે જે બીજી કોઈ ત્રિકોણની બાજુ હોય એને સમાંતર હોય, તો એ ત્રીજી બાજુના મધ્યબિંદુમાં છેદે. તો નાવ CF અને આ એક લાઈન છે બીજી. ઓકે, હવે આપણને ખબર નથી G મધ્યબિંદુ છે, અત્યારે આપણને ખબર નથી, પણ તમને એટલી ખબર છે કે M અને N તો તમને કેવા આપ્યા છે? તો બે સમાંતર લાઈનો છે. M અને N તો કેવી છે? સમાંતર છે. તો ધેટ મીન્સ હું શું કહી શકું? BG અને CF પણ સમાંતર થાય કહી શકું. કેમ? કારણ કે M અને N સમાંતર છે, તો BG એ શું છે? તો M નો એક ભાગ છે. CF એ શું છે? N નો એક ભાગ છે. તો હું કહી શકું કે BG અને CF સમાંતર છે. તો જેવી મને ખબર પડી કે ભાઈ આ બે સમાંતર છે, તો મારી ત્રીજી કન્ડિશન એ સેટિસ્ફાઈ થઈ ગઈ, ફૂલફિલ થઈ ગઈ. ત્રીજી કન્ડિશન કઈ હતી કે ભાઈ મધ્યબિંદુમાંથી જે સમાંતર લાઈન ડ્રો કરીએ આપણે કોઈ પણ બાજુની, એ ત્રીજી બાજુને શું કરે? તો કે દુભાગ્ય અથવા તો મધ્યબિંદુમાં છેદે. તો મારી ત્રણ કન્ડિશનો પૂરી થઈ ગઈ. તો હું મધ્યબિંદુ પ્રતીક મધ્યબિંદુ પ્રમેય પરથી શું કહી શકીશ કે G એ F નું મધ્યબિંદુ છે. એ વસ્તુ આપણે લખીએ. તો પહેલું સાબિતીમાં આપણે શું પહેલા જોયું કે પહેલો આપણે ત્રિકોણ ફાઇન્ડ કર્યો. આ બેમાંથી મધ્યબિંદુ પ્રમેય વાપરવો કે પ્રતીક મધ્યબિંદુ પ્રમેય વાપરવો, એ ડિસાઈડ કરવા માટે આપણે શું કર્યું કે ભાઈ પહેલા તો આપણે એક ત્રિકોણ ફાઇન્ડ કર્યો. તો કયો ત્રિકોણ ફાઇન્ડ કર્યો? ACF. ત્રિકોણ ACF માટે વિચારતા. નાવ જેવો આપણને ત્રિકોણ ACF મળ્યું, પછી બીજું શું આપેલું છે કે મધ્યબિંદુ એક જ આપ્યું. G એ મધ્યબિંદુ છે આપણને ખબર નથી, તો આપણે વિચાર્યું કે ભાઈ મધ્યબિંદુ પ્રમેય મારે વાપરવો હોય તો કે ભાઈ બે મધ્યબિંદુ જોઈશે, અને પ્રતીક મધ્યબિંદુ પ્રમેય વાપરવો હોય તો એક જ મધ્યબિંદુ જોઈશે. એટલે પછી મેં શું વિચાર્યું કે ભાઈ મને એક મધ્યબિંદુ આપેલું છે, તો કયું મધ્યબિંદુ આપ્યું છે? બીજું શું આપ્યું છે? AB બરાબર AC આપેલ છે. આનો મતલબ શું થાય કે B એ AC નું મધ્યબિંદુ છે. તો બીજી કન્ડિશન મારે તો સેટિસ્ફાઈ થઈ ગઈ કે ભાઈ એક મધ્યબિંદુ આપેલું છે. બે આપેલા હોત તો હું મધ્યબિંદુ પ્રમેય વાપરત, પણ અહીંયા એક જ મધ્યબિંદુ આપ્યું છે, એટલે બીજી કન્ડિશન પણ
પહેલું એક ત્રિકોણ મળી ગયો, બીજો મળી ગયો BAC નું મધ્ય બિંદુ છે. બે વસ્તુઓ થઈ ગઈ. ત્રીજી વસ્તુઓ પણ થઈ જશે. કઈ રીતે? કે ભાઈ B માંથી પસાર થતી અને CF નું પેરેલલ હોય એવી લાઈન સામેની બાજુને શું કરે? મધ્ય બિંદુમાં છેદે. તો એના માટે આપણે શું કરવું પડે? કે BG અને CF સમાંતર છે એ સાબિત કરવું પડે. તો M અને N તો સમાંતર આપેલા છે, તો એનો મતલબ શું થાય? કે BG અને CF પેરેલલ થાય. ત્રીજું શું છે? કે પક્ષમાં અથવા તો રકમમાં શું આપ્યું છે તમને? M અને N સમાંતર છે. M પેરેલલ N આપેલ છે અને આ વસ્તુ આપી છે એટલે હું શું લખી શકું? કે BG પેરેલલ CF થાય. નાવ જુઓ તો કે એક તમને ટ્રાયેંગલ મળી ગયો, ઓકે, એક મધ્ય બિંદુ મળી ગયું, ઓકે, અને મધ્ય બિંદુમાંથી પસાર થતું અને બીજી બાજુને સમાંતર હોય એવી રેખા મળી ગઈ. તો એ લાઈન હવે ત્રીજી બાજુને શું કરશે? મધ્ય બિંદુમાં છેદશે. બરાબર છે? એટલે ત્રણ કન્ડિશનો જેવી સેટિસ્ફાય થઈ એવું હું પ્રતિપ્રમેય પ્રમાણે શું કહી શકું? કે G એ F નું મધ્ય બિંદુ છે. ખબર પડી કન્ડિશન? તો માટે હું શું લખી શકું? પ્રમેય 8.9 મુજબ G એ શું છે? AF નું મધ્ય બિંદુ છે. એટલે શું લખી શકીએ આપણે? AG બરાબર GF. ડન. લખી શકું હું AG બરાબર GF. કેમ લખી શકું? કે ભાઈ પ્રમેય 8.9 અથવા તો પ્રતીક મધ્ય બિંદુ પ્રમેય મુજબ મને શું મળ્યું? આને કહી દઉં હું પરિણામ નંબર 1. તેના ઉપરથી મળ્યું GAF નું મધ્ય બિંદુ છે પ્રમેય 8.9 પરથી. તો આ કન્ડિશન 3 સેટિસ્ફાઈડ થઈ એટલે મને ખબર પડી કે ભાઈ હવે મારે પ્રતીક મધ્ય બિંદુ પ્રમેય લગાવવાનો છે. જેવો મેં પ્રતીક મધ્ય બિંદુ પ્રમેય લગાવ્યો એવું જ મેં શું કહી દીધું? કે આ G એ શું છે? મધ્ય બિંદુ છે. આટલું મેં સાબિત કરી. નાવ અને એને મેં કહી દીધું પરિણામ નંબર 1. દાખલો અહીંયા આપણો પત્તો નથી. આપણો અલ્ટિમેટ ગોલ તો શું હતો મિત્રો? કે ભાઈ E ને મારે મધ્ય બિંદુ સાબિત કરવું છે. કેમ? કારણ કે આપણને શું કીધું છે? કે D અને EF સમાન છે એવું સાબિત કરવાનું છે. આ તો આપણે B થી E નું સફરમાં એક વસ્તુ આપણને G મળ્યું. હવે વિચારો, આટલા સુધી આપણે કર્યું. હવે શું કરીશું? ચલો, G ને આપણે મધ્ય બિંદુ સાબિત કરી દીધું, પણ આપણે તો પહોંચવાનું છે E સુધી. E ને મધ્ય બિંદુ સાબિત કરવાનું છે. કેમ કરવાનું છે? કે D અને EF ને આપણે સમાન સાબિત કરવાના છે. તો હવે શું કરીશું? તો બીજું કોઈ તમને હવે આઈડિયા આવે છે? વિચારો. આને મધ્ય બિંદુ હતું, આને આપણે મધ્ય બિંદુ પ્રૂવ કર્યું પ્રમેય 8.9 મુજબ. હવે શું કરીશું? ફરીથી આના પ્રોસેસ ફરીથી રિપીટ કરીશું. કે ફરીથી આપણે એક ટ્રાયેંગલ જોશે, એનું એક મધ્ય બિંદુ છે તો બે મધ્ય બિંદુ આપેલા છે એ જોઈશું. બે આપ્યા હશે તો મધ્ય બિંદુ પ્રમેય, એક આપ્યું હશે તો પ્રત્યક્ષ મધ્ય બિંદુ પ્રમેય, અને પાછો જો એક આપ્યો હશે તો પાછું એ પણ જોઈશું કે એમાંથી પસાર થતી કોઈ રેખા એ બીજી બાજુને સમાંતર છે. જો છે તો એ ત્રીજી બાજુને શું કરે? તો કે ઇન્ટરસેક્ટ કરે મધ્ય બિંદુમાં. તો નાવ ફરીથી જુઓ. હવે G મધ્ય બિંદુનો યુઝ થતો હોય એવું ટ્રાયેંગલ તમારે શોધવાનું છે. તો જુઓ, FDA ટ્રાયેંગલ દેખાય છે તમને? FDA. કયા ટ્રાયેંગલ ની વાત કરું છું? ફરીથી બીજા એક ટ્રાયેંગલ આપણે દોરીએ. FDA. કયા ટ્રાયેંગલ ની વાત કરું છું? FDA. ઓકે. અને આમાં બીજી એક વસ્તુ શું આપી છે તમને? કે G એ મધ્ય બિંદુ છે. તો એક ટ્રાયેંગલ તમને મળી ગયો. એમાં એક વસ્તુ એ મળી કે G એ મધ્ય બિંદુ છે. બીજું મધ્ય બિંદુ આપ્યું નથી. E તો આપણે સાબિત કરવાનું છે કે મધ્ય બિંદુ છે, આપણને આપ્યું નથી. તો હવે ફરીથી આપણે વિચારીએ કે ભાઈ ટ્રાયેંગલ તમને મળી ગયું એટલે ફર્સ્ટ કન્ડિશન આપણે બંનેની સેટિસ્ફાય થઈ ગઈ કે ત્રિકોણ એક મળી ગયું. બીજું શું આપ્યું છે? કે મધ્ય બિંદુ. પણ કેટલા આપ્યા છે? એક. બે આપ્યા હોત તો આ પ્રમેય લગાવો,
કયું આપ્યું છે જુઓ, ટ્રાયંગલ તો કે બંનેમાં મળી ગયો મને. ઓકે, ડન, જવા દો. બીજું શું થયું કે મધ્ય બિંદુ, તો કે બે નથી આપ્યા. કેટલા આપ્યા છે? એક મધ્ય બિંદુ આપ્યું છે. તો કે ઓકે, તો હવે મને થોડી આઈડિયા આવ્યો કે ભાઈ મારે પ્રમેય 8.9 નો ઉપયોગ કરવો પડશે. ત્રીજી કન્ડિશન ઉપર ઉતરીએ કે ભાઈ આ મધ્ય બિંદુમાંથી પસાર થતી કોઈ એવી રેખા છે કે જે બીજી બાજુને સમાંતર હોય? તો કે છે. કેમ? કારણ કે જુઓ, આ ધારો કે આપણે જીઈ દોરીએ, જીઈ. ઓકે, સો નાવ એમ અને એલ એ તમને પક્ષમાં આપ્યું છે કે એમ અને એલ એ કેવા આપી છે? એમ અને એલ લાઈન કેવી છે? તો કે સમાંતર છે, આપ્યું છે પક્ષમાં. ધેટ મીન્સ જી એ શું છે? તો કે એમ નો એક ભાગ છે. ફરીથી એડી એ શું છે? તો કે એલ નો એક ભાગ છે. તો જી અને એડી સમાંતર થાય. આ આપ્યું છે તમને જી અને એડી. કેમ સમાંતર આપ્યું છે? ફરીથી જુઓ કે ભાઈ એમ અને એલ, એમ અને એલ એ પક્ષમાં તમને સમાંતર આપ્યું છે, બરાબર છે. હવે જીઈ એ શું છે? તો કે એમ નો એક ભાગ છે અને એડી એ શું છે? તો કે એલ નો એક ભાગ છે. તો હું કહી શકું કે ભાઈ સમાંતર આપ્યું છે, એટલે મારું ત્રીજી કન્ડિશન પણ ફૂલફિલ થઈ. એટલે હવે મને રાહત થઈ કે ભાઈ હવે હું શ્યોર થઈ ગયો કે ભાઈ પ્રતીક પ્રમેય 8.9 નો યુઝ કરીશ. અને જેવો એનો યુઝ કરીશ એટલે શું સાબિત થશે કે ભાઈ એક મધ્ય બિંદુ આપ્યું છે, એક ત્રિકોણ આપ્યું છે, ફર્સ્ટ એક મધ્ય બિંદુ આપ્યું છે. સેકન્ડ થિંગ, નાવ આ મધ્ય બિંદુમાંથી એવી રેખા છે કે જે બીજી કોઈ પણ બાજુને કેવી હોય? સમાંતર હોય. તો બીજી બાજુ કઈ થઈ? એડી ને સમાંતર છે એવી રેખા જી મળી મને. તો જે અહીંયા ઇન્ટરસેક્ટ કરશે એ કોને કરશે? મધ્ય બિંદુને. અથવા તો બીજું શું છે કે ભાઈ એ ત્રીજી બાજુને કેવી હશે? દુભાગશે. દુભાગશે એટલે બે સરખા ભાગ કરશે. ધેટ મીન્સ વોટ? કે ડી અને ઈ સમાન થશે. તો એક્ઝામ્પલ આપણો પૂરો થઈ જશે. હવે આ વસ્તુ જ આપણે લખવાની છે. શું લખવાની છે? હવે કયા ત્રિકોણની વાત કરીએ આપણે? એફડીએ. તો ટ્રાયંગલ એફડીએ માટે વિચારતા. એક તો ચલો આપણને ટ્રાયંગલ મળી ગયો એફડીએ. બીજું આપણને શું હતું કે જી એ એફ નું મધ્ય બિંદુ છે. એ આપણને સાબિત કર્યું. ક્યાંથી કર્યું? પરિણામ નંબર 1 પરથી. તો એ લખવાનું કે પરિણામ 1 પરથી જી એ શું છે? એફ નું મધ્ય બિંદુ છે. એના પરથી આપણે શું લખ્યું હતું? એજી બરાબર જીએફ. તો લો, મારી બીજી કન્ડિશન પણ સેટિસ્ફાય થઈ ગઈ કે મને એક મધ્ય બિંદુ જડી ગયું. ત્રીજી કન્ડિશનમાં શું હતું કે ભાઈ મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી કોઈ રેખાને સમાંતર હોય એવી લાઈન ડ્રો કરવી પડે. તો એમ અને એલ સમાંતર છે. તો શું છે કે પક્ષમાં અથવા તો રકમમાં એમ પેરેલલ એલ છે. માટે એમ અને એલ સમાંતર હોય તો જીઈ અને એડી કેવા થાય? જીઈ પેરેલલ એડી થાય. નાવ ત્રીજી કન્ડિશન એ મને મળી ગઈ કે ભાઈ સમાંતર છે. તો સીધું હું શું લખી શકું કે પ્રમેય 8.9 મુજબ, પ્રમેય 8.9 મુજબ હું શું લખી શકું કે ઈ એ શું થશે? ડીએફ નું મધ્ય બિંદુ થશે. કેમ લખી શકું? ખબર પડી? ત્રણે કન્ડિશનો મારી ફૂલફિલ થાય છે. તો માટે પ્રમેય 8.9 મુજબ ઈ એ શું થશે? ડીએફ નું મધ્ય બિંદુ થાય. અને જેવું એ મધ્ય બિંદુ થાય એટલે હું શું લખી શકું કે ડીઈ બરાબર ઈએફ. ધેટ ઇમ્પ્લાઇઝ ડીઈ બરાબર ઈએફ. અને ડીઈ બરાબર ઈએફ તો મારે શું કરવાનું હતું? જે સાબિત થાય છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ. ગુડિયા. એક્ઝામ્પલ પૂરું. ટોટલી કોન્સેપ્ટ બેઝ એક્ઝામ્પલ છે.
બરાબર છે। અને આવો એક બીજો એક્ઝામ્પલ પણ તમારા સ્વાધ્યાયમાં છે। એમાં શું કર્યું છે કે તમને ડાયરેક્ટ આ જ ફિગર આપી છે, પણ આ રીતે કન્જસ્ટેડ નથી આપ્યું। એમાં શું કીધું છે કે ભાઈ એક સમલંબ ચતુષ્કોણ છે, આ રીતનો એક ચતુષ્કોણ તમને આપ્યો છે, એની છેદિકા આપી છે, આ જી પોઈન્ટ એટલે આને વિકર્ણ કીધું છે। બીજો જે એક્ઝામ્પલ તમારા સ્વાધ્યાયમાં છે સેમ આની બેઠી કોપી જ છે। એમાં કેવું કર્યું છે કે આ ડાયરેક્ટ તમને એક ચતુષ્કોણ આપી દીધો છે, અને આ એક લાઈન ઇન્ટરસેક્ટ આપી છે, આ એક વિકર્ણ આપ્યું છે, સેમ આ જ ફિગર છે, અને એમાં તમારે આ કરીને ઈ ને મધ્ય બિંદુ સાબિત કરવાનું છે। સેમ એક્ઝામ્પલ છે, પણ આમાં જે સમાંતર રેખાઓ આપી છે એની જગ્યાએ શું આપ્યું છે એમાં કે સમાંતર સમલંબ ચતુષ્કોણ તમને આપેલું છે, બરાબર છે। એ સેમ તમે આ જ કોન્સેપ્ટ થી સેમ વાપરી શકો છો કે બી થી આપણે જી સુધી ગયા અને જી થી ઈ સુધી ગયા। ફરીથી જોઈ લઈએ એક્ઝામ્પલમાં શું કર્યું। તો એક્ઝામ્પલમાં પહેલા તો તમને શું આપ્યું હતું કે 3 સમાંતર રેખાઓ આપી હતી। કઈ રેખાઓ આપી હતી તો કે એલ, એમ અને એન। બીજું શું આપ્યું હતું પી અને ક્યુ એમની છેદિકા છે। હવે પી અને ક્યુ એવી રીતે છેદિકાઓ આપી હતી કે જેથી એબી અને બીસી સમાન થાય, એ રીતે પી એ એલ એમ એન ને કટ કરતી હતી। તો એના મતલબ શું થયું કે બી એ શું થયું મધ્ય બિંદુ થયું, કોનું એસી નું। એટલી વાત આપણને ખબર પડી। નાવ મધ્ય બિંદુ પ્રમેય વાપરવો કે પ્રતીક મધ્ય બિંદુ પ્રમેય વાપરવો, તો એનો કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ। એનો આપણે યુઝ કર્યો કે મધ્ય બિંદુ પ્રમેયમાં શું હોવું જોઈએ, એક ટ્રાયંગલ હવે એક ત્રિકોણ હોવો જોઈએ, બે મધ્ય બિંદુઓ તમને ખબર હોવી જોઈએ। તો જેવા બે મધ્ય બિંદુઓ તમને ખબર હોય તો એને જોડતો રેખાખંડ બીજી બાજુને સમાંતર અને એના કરતા અડધો હોય, ડન। પણ અહીંયા આપણે જોયું ત્રિકોણ આપણને એક મળ્યો એસીએફ, પણ મધ્ય બિંદુ આપણને ફક્ત બી જ ખબર હતી, જી એ મધ્ય બિંદુ છે એ ખબર હતી નહીં। એટલે આપણે શું કર્યું કે ભાઈ ચલો એક ત્રિકોણ હતો, એક મધ્ય બિંદુ હતું, એટલે આપણને ખબર પડી ગઈ કે આમાં પ્રમેય 8.9 નો યુઝ થશે, અને એને પેરેલલ જે સમાંતર રેખા હોવી જોઈએ બીજી બાજુને એ આપણને મળી। કેમ? કારણ કે એમ અને એન પેરેલલ છે, તો બીજી એ શું છે એમ નો એક ભાગ છે, સીએફ એ શું છે તો કે એન નો એક ભાગ છે। એટલે મને ખબર પડી કે આ બે પેરેલલ લાઈન આપેલી હતી, તો 3 કન્ડિશનો સેટિસ્ફાઈડ થઈ। એના ઉપરથી મેં શું સાબિત કર્યું કે ભાઈ જી એ મધ્ય બિંદુ છે, કોનું એએફ નું, બરાબર। આટલા સુધી ખબર પડી। હવે આપણે તો ઈ ને સાબિત કરવાની હતી, આપણે ઈ ને મધ્ય બિંદુ સાબિત કરવાનું હતું, પણ આપણે બી થી ઈ ના સફરમાં વચ્ચે જી હતું, જી ને ચાલો આપણે મધ્ય બિંદુ સાબિત કરી દીધું। નાવ બીજો ટ્રાયંગલ આપણે વિચાર્યો, કયો ટ્રાયંગલ એડીએફ અથવા તો એફડીએ, આ ટ્રાયંગલ એફડીએ। એમાં આપણે વિચાર્યું કે એક ત્રિકોણ આપણને મળ્યો, એક મધ્ય બિંદુ જી ખબર છે, ઈ મધ્ય બિંદુ છે એવી ખબર નથી, એટલે એક મધ્ય બિંદુ જેવું મગજમાં આવ્યું એટલે આપણને ખબર પડી કે પ્રમેય 8.9 નો યુઝ થશે। નાવ બીજું આપણે શું જોતું હતું કે જી માંથી પસાર થતી એડી ને સમાંતર એક લાઈન હોવી જોઈએ। તો ફરીથી એમ અને એલ કેવા આપ્યા છે, પક્ષમાં આપણને સમાંતર આપ્યા છે, બરાબર છે। તો જીઈ એ શું થશે, એમ નો એક ભાગ છે, એડી એ એલ નો એક ભાગ છે, એટલે જીઈ અને એડી કેવા થઈ ગયા સમાંતર સાબિત થઈ ગયા। તો બીજી કન્ડિશન, ત્રીજી કન્ડિશન પણ આપણી ફૂલફિલ થઈ ગઈ। તો આપણે સીધો મધ્ય બિંદુ પ્રમેય પ્રતીક પ્રમેય 8.9 લગાવીને શું કહી દીધું કે ઈ એ શું છે તો કે ભાઈ ડીએફ નું મધ્ય બિંદુ છે, અને જેનો મતલબ શું કે ડીએફ ડીઈ બરાબર ઈએફ થાય, જે આપણે સાબિત કરવાનું હતું, બરાબર છે। એકદમ પ્રમેય 8.9 નો બેઝિક કોન્સેપ્ટ તમને ખબર હશે તો તમે આ એક્ઝામ્પલ કરી શકશો। પણ વિદ્યાર્થીઓને જે સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે એ થાય છે કે મધ્ય બિંદુ પ્રમેય લગાવો કે પ્રતીક મધ્ય બિંદુ પ્રમેય લગાવો, એમાં કન્ફ્યુઝન થાય છે। તો મેં તમને શું કીધું કે માઇન્ડમાં બે જ વસ્તુ યાદ રાખવાની, મધ્ય બિંદુ પ્રમેયની આ બે કન્ડિશનો, પ્રતીક મધ્ય બિંદુ પ્રમેયમાં આ 3 કન્ડિશનો। કેટલા મધ્ય બિંદુ આપ્યા છે એ તમને ખબર પડે તો તમે ઇઝીલી આ કોન્સેપ્ટ ક્લિયર હોય તો ગોટાળો થાય નહીં કે આ પ્રમેય લખવું કે આ પ્રમેય લખવું। આઈ હોપ મિત્રો કે આજના એક્ઝામ્પલમાં તમને ખબર પડી હશે, બરાબર છે। જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ બોરીયાવી।